હવે લોચો ઈ પડે કે માણા મોહની ઈચ્છાઓને તે તૃપ્ત કરવા માટે ગુરુ પાસે જવાની આશાઓ રાખે. ધર્મનો જન્મ થાય ક્યાંથી? ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવાની લાગણીઓના આધારે લઈને માણસ જો સદગુરુના શરણે જાય તો માણસ સદગુરુના શરણે નથી જતો, પણ પોતાની ઈચ્છાને શરણે જાય છે. સદગુરુને ખાલી આધાર રાખે છે પોતાની ઈચ્છા પૂરી કરવાનો, નથી કહેતા આડા દેવા માટે. આપણે ખબર આડા દેવા માટેના હાંડિયા ખ્યાલ હોય કદાચ, અત્યારે ભણેલા છોકરા નહીં કહી દઉં, થોડુંક નહીં ખબર હોય. આપણે પેલા યુદ્ધ થતા ને તો મોટી મોટી દિવાલો હોય ગઢની, પછી લાકડાના પેલા દરવાજા હોય, દરવાજામાં બહાર જે વળિયું કાઢેલી હોય ને એમાં એટલા એટલા લાંબા ખીલા બહાર અણિયું કાઢેલી હોય, જેથી લઈને એને કોઈ તોડી ન શકે. આવીને મારવાનો પ્રયાસ કરે તો વસ્તુ ભાંગી દે, ખીલા ન ભાંગે એમ. પછી શું કરે? દરવાજો તોડવા માટે આડો હાંડિયો ઉભો રાખે, દરવાજાના આડો હાંડિયો ઉભો રાખે, પછી હાથી હાંડિયાને માથું મારે એટલે હાંડિયો ભાંગી જાય અને ઓલો દરવાજો ભાંગી જાય. સમજે? એટલે એને આડા દેવાના કહેવાય, એ બીજા કઈ કામમાં ન આવે એમ. એટલે એવી રીતે જો માણસ સદગુરુના શરણે જાય પોતાની ઈચ્છાઓને આડી રાખીને, તો જીવનમાં કોઈ દી ઉગાવે ન આવે એમ. અને દાસી જબુરનું એક ભજન છે, મને ખૂબ ગમે, કે કેવા કેવા માણસોએ કેવી કેવી સદગુરુના શરણમાં નિષ્ઠાઓ પાળી સદગુરુના વસને હાલી ગયા, એવા ઘણા મહાપુરુષોના નામ લઈ છે અને કહે છે કે જો એને કેવી કેવી સદગુરુની વસનની મેંડ પાળી. તારા દે જરા નો લાજા છોડીને અવધના રાજા, તારા દે જરા નો લાજા છોડીને અવધના રાજા રે, ઋષિઓને પૂંજવા મેલી મરજાદા રે, ભક્તિને માટે ઋષિઓને પૂંજવા મેલી મરજાદા રે, એ ભક્તિને માટે ઋષિઓને પૂંજવા મેલી મરજાદા રે, એ ભક્તિને માટે. પેલું દ્રષ્ટાંત આપે તારાદેનું. તારાદે કે જરાય નો લાજા છોડીને અયોધ્યાના રાજા, એને ઋષિઓને પૂંજવા સંતોને પૂંજવા મેલી મરજાદા ભક્તિને માટે. હવે ઘટના એવી બનેલી, સ્વર્ગમાં વાતું થાય દેવતાઓની સભામાં, હરિશ્ચંદ્રના વખાણ થાય સ્વર્ગમાં કે સત્યવાદી અત્યારે કોઈ પ્રતાપી પુરુષ હોય પૃથ્વી ઉપર ત્રણેય લોકમાં, તો એ પૃથ્વી ઉપરનો હરિશ્ચંદ્ર રાજા છે, એવી વાતો થતી હતી. અને સભામાં હરિશ્ચંદ્રના ગુરુ વશિષ્ઠ મુનિ બેઠા છે, ને એવી બધી વાતો વશિષ્ઠ મુનિ સાથે દેવરાજ ઇન્દ્ર ને બધા દેવતાઓ કરે. એમાં એ વખતે વિશ્વામિત્ર મહર્ષિ ત્યાં બેઠેલા. તો વિશ્વામિત્ર મહર્ષિએ મેણું માર્યું, તમારામાં હોય એમ અમારામાં હોય હો થોડું ઘણું. કે તો ભાઈ તમારો શેલો છે એટલે તમે વખાણ કરો ને એમ. કે ભાઈ એવું ક્યાં છે કે હું એને ક્યાં કહેવા જાઉં તો હાસાઈ ઉપર હાલ એમ. એવું તો ઘણા ને આપણે કે હાસાઈ ઉપર હાલ, પણ એવા હાલવાની તાકાત હોવી જોઈએ ને, બધા તો નથી હાલી શકતા. એટલે એક તો કે તમારો શેલો છે એટલે તમે વખાણ કર્યો, કે એમાં કઈ મોટી વાત નથી એમ. તો કે તો તમે હાથે જઈને પરીક્ષા કરી આવો ને. તો કે સારું. તો એ સમયે વિશ્વામિત્ર આવે એ પેલા આગલી રાતે હરિશ્ચંદ્રને સ્વપ્ન આવે કે સ્વપ્નમાં મહર્ષિ વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર પાસે દક્ષિણામાં બધું રાજપાટ માગી લે. મહારાજ હરિશ્ચંદ્ર નામ સાંભળ્યું ને, અયોધ્યાના સમ્રાટ, જે ભગવાન રામચંદ્રજીના પૂર્વજ જેને કહેવાય.
ઈ સપનામાં બધું માગી લે એવું સપનું આવે. સવારે જાગીને પોતાનું કર્મકાંડ બધી પૂજા પૂરી કરે. તો એ સમય મહર્ષિ વિશ્વામિત્ર આવે નગરમાં અને ખબર મળે રાજમાં કે વિશ્વામિત્ર આવ્યા છે. તો એમને તેડવા જાય હરિશ્ચંદ્ર અને રાજ સિંહાસન ઉપર બેસાડે. થોડોક ભાઈ હા વ્યવસ્થા નીચે કરી લ્યો, અહીંયા વ્યવસ્થા રહેવા દો. એટલે તેડી આવે અને સિંહાસન ઉપર બેસાડે અને હરિશ્ચંદ્ર પૂછે કે બોલો મહારાજ શું આપું એમ. તો કે તું સપનામાં નથી આપી શક્યો ભાઈ એમ. તો કે આપી તો શક્યો છું પણ કે તમે તમારા મુખથી બોલો તો કે મને વધારે ડર થાય કે સપનું સાચું છે એમ. તો કે બોલો શું આપું. તો કે તારું રાજપાટ જોઈએ ભાઈ. તો કે સારું. મુગટ માથેથી હેઠે ઉતારી દીધો કે લ્યો બાપજી. સિંહાસન ઉપર આવી ગયા અને હરિશ્ચંદ્ર બે હાથ જોડી નીચે ઊભા છે. બની ગયેલી ઘટના છે, કથા આમ દ્રષ્ટાંત નથી આપતો. જેણે સદગુરુના વસન ઉપર જેના જીવન ચરિત્ર જોઈને કે સાંભળીને પડખે રહીને પણ નહીં, હજારો ગાવ દૂર રહીને પોતાના ગુરુને હૃદયમાંથી ભરોસો છે કે મારો છેલ્લો છે, કોઈ દી સત્ય ઉપરથી નહીં ડગે. એ ભરોસો સદગુરુને ત્યારે હોય કે એ ભરોસો એ સત્યનું પાલન સદગુરુએ કર્યું હોય અને શિષ્યમાં એનું સિંચન કર્યું હોય ત્યારે એ ભરોસો સદગુરુને જ હોય. એટલે નીચે ઊભા રહી ગયા બે હાથ જોડીને કે બોલો પ્રભુ શું સેવા કરું એમ. તે કે બધું તે આપી તો દીધું, દક્ષિણા આપ. આપણે કે આપણે હિન્દુ ધર્મમાં નિયમ છે કે સાધુ સંતો ઘરે આવે, આપણે ખવડાવ પીવડાવે, પછી આપણે પોગીએ 10 રૂપિયા પોગીએ તો 10 રૂપિયા આપણે દક્ષિણા દેવી એટલે કે આપણું આપેલું અનાજ પોગી જાય એમ. તો દક્ષિણા આપી કે એમ. તો સૈનિકોને કીધું એને કે ભાઈ જાઓ કોઠારમાંથી કે સોના મોર ભરી આવો થાળીમાં એમ. તો વિશ્વામિત્ર કે એવી દક્ષિણા હું નથી લેતો અને રાજ તો એ કે તો આમથી સ્વપ્નમાં આપી ચૂક્યો છો અને હવે કે બધા ભંડાર મારા છે, તું એની ઉપર હુકુમત ચલાવી રહેવા દે એમ. તો કે સારું પ્રભુ, તો તમને શું દક્ષિણામાં આપું. તો કે 1000 સુવર્ણ મુદ્રાઓ જોઈએ મારે અને 1 વર્ષ દિવસની અંદર જોઈએ. તારથી થાય એમ હોય તો કે ના પાડી દે. તો કે હું રાજગાદી ઉપરથી હેઠો ઉતરી જાઉં તો આપણે કે હજી બગડી ગયું નથી. કે ના બાપા કે હું સત્ય ઉપરથી કોઈ દી ડગું નહીં, આપી દીધું એટલે આપી દીધું અને 1 વર્ષ દિવસમાં કે હું તમારી દક્ષિણા પૂરી કરી દઈશ એવું હું તમને વચન આપું છું. તો કે સારું. તો રાજા હરિશ્ચંદ્ર હાલી નીકળવાની તૈયારી કરે ત્યાં તારામતી આવે કે ભાઈ હું પણ તમારું અર્ધું અંગ છું અને હું પણ તમારી સાથે આવું અને દક્ષિણા પૂરી કરવા. 1000 સુવર્ણ મુદ્રાઓ, સોનાની મુદ્રા, સોનાની. હું પણ તમારી સાથે આવું અને 5 વર્ષનો રોહિત એમનો દીકરો જે છે એ કે હું પણ તમારી સાથે આવું. તો કે સારું. નીકળવાની તૈયારી કરે ને જે રાજમહેલમાંથી, ત્યાં વિશ્વામિત્ર બોલે કે આ કપડાં પહેર્યા છે મોંઘા મોંઘા એ ઉતારતા જાવ, એ બધા રાજના છે. નકર કે ના પાડી જો નથી આપવું એમ. તો કે ના બાપા ઉતારતા જાય એમ. વલકલ ધારણ કરાવ્યા અને હાલી નીકળ્યા છે અયોધ્યામાંથી. હવે હોનાની મુદ્રા એ વખતમાં તો કોણ આપણને આપે હે. અને કે રડવાથી તો પૂરી પડે નહીં, તો ગાદી ઉપર બેઠા હોય તે આવે. પછી તો તમે અજાણ્યા પ્રદેશમાં જાઓ, એ તો આપણે જાણીતામાં આવ્યો હોય તો એ બધા સન્માન કરે હે. આગળ કચ્છના રણમાં જાવ જઈ ખબર પડે બાપુ ને કોઈ બોલાવે તો હે. આ તો અજાણી જગ્યામાં જઈને જે પોતાના તપશ્ચર્યાનો કે સત્યના બળનો પ્રભાવ પાડી દે એની વાત છે. જે સત્યના રાહમાં જે જીવન જીવે હોય એની વાત છે. એટલે હાલી નીકળે અને કાશીનગરમાં મણિકર્ણિકાનો ઘાટ તરીકે ઓળખાય એવો એક ઘાટ છે ગંગાના કિનારે. એ ઘાટ તે હરિશ્ચંદ્રના નામથી પ્રખ્યાત થયો છે. જો ગજબની ઘટના ત્યાં બને છે. કાશીરે નગરના ઘાટમાં શેનો પડ્યો છે પોકાર, હરિશ્ચંદ્ર વેશે તારા લોસના. કાશીનગરના ઈશ્વરા ઉપર ત્રણેય ઊભા છે અને હરિશ્ચંદ્ર પોકાર પાડે છે કે અમારે વેચાવું છે ભાઈ, કોઈને લેવા છે એમ. સમજાય વાત? રૂવાડા ઊભા થઈ જાય. આવું ટીવીમાં જોઈએ તે મજા આવે. કડીક ઘટના ઘટી હોય તો ઘરું છે ને. એટલે સુખરામ બાપુ કે આધીન થઈને ગુરુ શરણે જવું, એટલી ગહન વાત છે. આપણે કાલથી એવું ન કરતા પણ આ તો ખાલી કહું છું. જો કે કરશો નહીં તમે,
એમ તો બધા સમજદાર ને હોશિયાર છો. એટલે ત્રણેય પોકાર કરે છે કે ભાઈ અમારે વેચાવું છે, કોઈને લેવા છે એમ. તો હરિશ્ચંદ્ર ભંગીને ત્યાં વેચાય છે, રૂખીને ત્યાં, જે આપણે પેલા મળદા બાળવા જાય પછી પેલું ખાપણ લેવાનું હોય ને, ખાપણ લેવાનું અને 1 રૂપિયો લેવાનો, એવી નોકરીમાં એ રહી. અમુક સુવર્ણ મુદ્રાઓ થી એ વેચાણા. પણ 1000 સુવર્ણ મુદ્રા તો તોય ન આવે. પછી તારામતી જે જગ્યાએ વેચાણા ને, આંખમાંથી આહુડા વયા જાય, લોહીના ટીપાઈ પડી જાય તોય મેળ ન આવે. ક્યાં ગણિકાની ઘરે વેચાણા છે. 1000 સુવર્ણ મુદ્રા સદગુરુને પૂરી પાડવી છે. સુવર્ણ મુદ્રા પૂરી ન પાડવી તો જે સદગુરુને પોતાના શિષ્યો તરફથી જે હૃદયમાં વિશ્વાસ છે, એ વિશ્વાસ તૂટી જવાની વાત. એટલા સદગુરુના ભરોસો જીતી લીધો છે એ માણસોએ. ના, અમે અમારા ગુરુને હેઠું દેખાડવા જેવું ન કરીએ, ગમે એવી પરિસ્થિતિ આવે એમ. તો ગણિકાની ઘરે વેચાય. પછી રોહિત 5 વર્ષનું બાળક માળીને ત્યાં વેચાય. માળી પેલા ફૂલડા વીણે ને, પણ કે 1000 સુવર્ણ મુદ્રાઓ તો તોય પૂરી ન પડી, 500-600 થઈ. એટલી મોકલાવી, હજી થોડીક બાકી રહી. મૂળ વિશ્વામિત્ર નક્કી કરી લીધું કે આવડાને આમ અંબાડી દેવાનું, આમ અંબાડી દેવા, ગમે એમ કરીને. કાં તો એનું સત્ય તોડાવી દઉં અને કાં તો ઈશ્વરનો ભેટો કરાવી દઉં. સાધુ સંતો ઈ જ કરે. કાં તો તમારો અહંકાર ખંડિત કરી દે અને કાં એમને તમને સરળતાથી પૂરા પોગાડી દે. આ સદગુરુનું સંતોનું કામ. પણ વિશ્વાસ હોય તો. એટલે ઘટના એવી બને કે હરિશ્ચંદ્ર શમશાનમાં રહી. તારામતી પછી એવું કહેવાય છે કે બીજાને ત્યાં વેસાઈ ગયા હતા, ત્યાં પોતાના સતીત્વના ખંડનના બીકના કારણે. હવે વિશ્વામિત્રએ પોતાના તપની સિદ્ધિથી એક ચમત્કારિક ઘટના બનાવી કે ગામના છોકરા હોય ને એને મૂર્છિત કરીને ગુફામાં પૂરી દીધા. ગામના છોકરાઓને. અને આ બાજુ માળીના ઘરે પેલો રોહિત ફૂલડા વીણવા જાય, ત્યાં તેનું કામ કરે. તેમાં નાગનું રૂપ લઈ વિશ્વામિત્ર અને એને કવડી જાય, એટલે રોહિતનું ત્યાં મૃત્યુ થાય. હવે અહીંયા કોઈ સમાચાર આપે કે તમારો દીકરો મરી ગયો છે, તો પરાણે પેલા ત્યાં તારામતી હોય તો પરાણે રજા લઈને આવે કે ભાઈ મારો દીકરો મરી ગયો છે, મને અગ્નિ સંસ્કાર તો કરવા દો. તો ઓલા જવા ન દે, પણ પછી પરાણે મનાવીને લાવ્યો કે ભાઈ પછી હું ક્યારેય નહીં જાઉં. દાસ થઈ ગયા ભાઈ, એનું કીધું કરવું પડે. એટલે કે સારું. તો પેલું ભજન છે ને, એકલી સાલી કાંધે ઉપાડી કોણ આવે કોને કેવું. કાંધ્યા નથી, એકલી ખંભે શબ નાખીને જાય છે. કોઈ કાંધ્યા નથી, રાજાના છોકરા છે. જો ખંભે ઉપાડીને જાય. વિશ્વામિત્રને હજી પૂરું નથી પડતું, એટલે શમશાનમાં હજી પ્રવેશ કરે. ત્યાં હરિશ્ચંદ્ર રાજા હોય એને કહે કે ભાઈ શબ બાળવું છે, ઓળખી જાય કે લે આ તો, કારણ કે ઘણો સમય વી ગયેલો વેચાઈ ગયા, અને ઓળખી જાય કે લે આ તો મારા સ્વામીનાથ છે એમ. તો કે ભાઈ આવી ઘટના બની છે અને રોહિતનું મૃત્યુ થયું છે ને, હું અગ્નિ સંસ્કાર કરવા આવી છું, અગ્નિ સંસ્કાર કરવા દો એમ. તો કે અગ્નિ સંસ્કાર તો બરાબર છે, પણ 1 રૂપિયો અને ખાપણ જોઈએ ત્યાં સુધી કે હું તમને અગ્નિ સંસ્કાર કરવા ન દઉં. તો કે ભાઈ રૂપિયો ક્યાંથી લાવું? કે એ તમારો સવાલ છે, હું અત્યારે મારા માલિકને ત્યાં વેચાણો છું, એટલે કે તમે રૂપિયો લાવો અને ખાપણ લાવો તો કે આપણે ઘટના બને એમ. છોકરાને અગ્નિ સંસ્કાર કરવા દો. ગમે એમ કરીને ક્યાંક રૂપિયો ગોત્યો અને તો ખાપણનો મેળતો તોય ન આવ્યો. પછી સાડી પહેરી હતી ને એમાંથી અડધી ફાડી ખાપણના રૂપમાં કે લ્યો. અગ્નિ પેટાયો. અગ્નિ પેટાયો ને હજી અડધું શબ બળી રહ્યું ને, ત્યાં વિશ્વામિત્રએ પાછી વરસાદ વરસાયો પોતાના તપશ્ચર્યાના પર. હજી મળદું અડધું પડધું બળી રહ્યું, ઓળખાય નહીં એવું થઈ ગયું. હવે આ બાજુ પેલા ગામના છોકરાઓને મૂર્છિત કરીને ગુફામાં પૂરી દીધા, અને નગરમાં એવી વાત ફેલાવી કે ગામમાં એક ડાકણ આવી છે અને છોકરાઓને અડધા બાફીને શેકીને ખાઈ જાય છે. બરાબર, આવી વાત ફેલાવી.
એટલે બધા આને મારવા આવે. અને એ સમયે તારામતીથી સહન નથી થયું અને કટાર કાઢી છે અને પોતાના પેટમાં મારવા જાય ત્યાં ઈશ્વર હાથ પકડી લે કે બસ હરિશ્ચંદ્ર બસ, બહુ થઈ ગયું, એમ માગી કે શું આપું. તો એ સમયે હરિશ્ચંદ્રએ જે માગ્યું છે કે ગમે એવી ઘટના બને જીવનમાં, ગમે એવી પરિસ્થિતિમાંથી મારે પસાર થવું પડે, પણ મારા કારણે મારા સદગુરુને હેઠું જોયા જેવું ન થાય એવું કરજો. એટલે આગળ દ્રષ્ટાંત આપતા કહે છે જબુભાઈ, આવી આધીનતા જોઈએ ભાઈ, પૂર્ણ ઈશ્વરને પામવું હોય તો નીમ જોઈએ ને. આપણે તો શું હોય પેલા ફરજિયા પાણા જેવા હોય, આ બાજુ વજન મૂકે તો ઓલપા હારી જાય, આ બાજુ મૂકે તો ઓલપા હારી જાય. જીવનમાં કઈ નીમ હોવો જોઈએ ને. મીરાબાઈ ને લાગી ગઈ તાળી, ગિરધર વિના બીજું નો ભાળી. મીરાબાઈ ને લાગી ગઈ તાળી, ગિરધર વિના બીજું નો ભાળી રે. રાણાજીએ ઝેર પાયા ગાળી ગાળી રે, એ ભક્તિને માટે. રાણાજીએ ઝેર પાયા ગાળી ગાળી રે, એ ભક્તિને માટે. હરિજનો એ માયા હરીને હોપી રે, ભક્તિને માટે. પોતે લજ્યા પોતાની લોપી રે, એ ભક્તિને માટે, એ ભક્તિને માટે. દાસી જબુ બીજું દ્રષ્ટાંત આપે કે બીજો ભરોસો કોને સદગુરુના શરણમાં કરી લીધો અને એને કેવું નામ જીવનમાં ઈશ્વરને પ્રાપ્ત કરી લીધો કે જે ખુદ ઈશ્વરના સ્વરૂપમાં સમય જાવેની જેનામાં ક્ષમતા આવી ગઈ. કહેવાય છે ને મીરાબાઈ છેલ્લે દ્વારકા કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા અને એટલો સાડીનો શેડો બહાર રહી ગયો, જેથી લઈને પુરાવો છે કે બાઈ મીરા ભગવાનમાં આખે આખા સમાઈ ગયા એમ. મીરાબાઈને લાગી તાળી, ગિરિધર વિના બીજું નો ભાળી. રાણાજીએ ઝેર પાયા ગાળી ગાળી, ભક્તિને માટે. મીરાબાઈના ગુરુ કોણ હતા? રોહિદાસ. રોહિદાસ કોણ? રોહિદાસ સમાર. મીરાબાઈ જ્ઞાતિએ કેવા? ક્ષત્રિય. આપણને જે અબડામણ જાતું નથી, આપણને એમ લાગે કે આપણે ઊંચામાં ઊંચા છીએ. માણસ વિચારોથી ઊંચો અને નીચો હોય, માણસ કર્મથી અને ઊંચો અને નીચો હોય. કોઈ જ્ઞાતિ, કોઈ જન્મથી પાપી નથી હોતો, કર્મથી હોય. કોઈ દિવસ કોઈ માણસને નાનો ન સમજવો. રોહિદાસ ની વાત કહી દો, મને યાદ આવી પેલા. દિલ્હીનો સંઘડો જેદી દ્વારક્યાલ્યો, એક ટંક રોક્યો રોહિદાસ સમાર. દિલ્હીથી સંઘ આવ્યો અને એક ટ્રક રોહિદાસ સમાર રોકે છે, પોતાના આંગણે ભોજન કરાવે છે. દિલ્હીનો સંઘ દ્વારકા જાય છે. ક્યાં? કૃષ્ણના દર્શન કરવા માટે. તો રોહિદાસને કહે છે, હાલો ભગત તમે દ્વારકા કૃષ્ણના દર્શન કરવા માટે. તો કે મારે તો આ સંપલ સીવવાના હોય, બૂટ સીવવાના હોય, તો હું તો નહીં આવી શકું, પણ મારું એક કામ કરો તમે, કે આ સુંદડી અને આ સુડલી કે તમે દ્વારકા લેતા જાઓ. ત્યાં ગુપ્ત ગોદાવરી છે, આ ગોમતી છે, ગોમતી નદી દરિયામાં એવું કહેવાય છે કે ગુપ્ત ગોમતીજી ત્યાં છે. તો એને તમે આપજો અને એમાં ફેંક્યા પહેલા એમ કહેજો કે
રોહિદાસે મોકલાવ્યું છે. તો સંઘ દ્વારકે આવે અને કાંઠે જઈને કહે કે ભાઈ રોહિદાસે આ વસ્તુ મોકલાવી છે. તો કહેવાય છે કે નદીમાંથી હાથ બારો આવે છે ને હાથો હાથી વસ્તુને લે છે. સોનાની સુડીએ ગોમતી હાથ લંબાવ્યો. રોહિદાસજીનું એક સારું એવું સૂત્ર છે કે મન સંગા તો કાથરોટમાં ગંગા. મન પ્રસન્ન હોય તો કાથરોટમાં ગંગા પ્રગટે, નકર ગંગાજીમાં જાય તો આપણા માટે ગટર બની જાય. રોહિદાસજી કોણ? રામાનંદજીના શિષ્ય છે. રામાનંદજી ના ગુરુ કોણ? રામાનુજાચાર્ય, જે આપણે કાલે વાત કરી હતી કદાચ સત્સંગમાં હોય તો. ભક્તિનો જેને ધ્વજ ફરકાવી દીધો. રામાનંદજીના 12 શિષ્યો એવા છે જેને ભારતની ભૂમિને ભક્તિના પ્રેમના રસથી તરબોળ કરી દીધી. કબીર, ધર્મશાહે, કમાલી, સુરસુરાનંદ, નરહરાનંદ જેવા 12 ગુરુ ભાઈઓ છે જેને ભક્તિના આંદોલનથી આખી ભારત ભૂમિને ભક્તિથી રસપ્રદ કરી દીધી. એ ભાઈ ગુરુ આપણું ગૌરવ લઈ શકવા જોઈએ કે મારા શિષ્યમાં મેં જે ભક્તિનું આરોપણ કર્યું છે એ 5 માણસમાં ઉગાડી શક્યો. પેલા તો પોતાનામાં ઉગાડવું અને પછી બીજાનામાં. બરાબર? એટલે એ મીરાબાઈ ના ગુરુ રોહિદાસ છે. અને મીરાબાઈ સદગુરુ પાસેથી જયારે નામ સંકીર્તન લે, નામનું દાન લે, સદગુરુના વસનની ટેક લે. આજે આપણે પાઠ છે ને, પાઠ ગુરુ કરવા એટલે શું? પીર બાપાનો પાઠ એટલે કે તમે જયારે લગ્ન કરો ત્યારે અગ્નિ સાક્ષીએ પત્ની પુરુષને પોતાના પતિ તરીકે સ્વીકારે અને પતિ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારે અગ્નિની સાક્ષીએ. એવી રીતે આ પાઠની ઉત્તમ વિધિ છે કે રામદેવજી મહારાજની સાક્ષીમાં માણસ, વ્યક્તિ, એક શિષ્ય, એક માણસ પોતાનું આખું જીવન ગુરુના શરણમાં સમર્પિત કરી દેવાનો આ પ્રસંગ છે. કે એ પછી તમારે તમારા નિર્ણય ન હોય, સદગુરુના નિર્ણય ઉપર હાલવાની આપણામાં ક્ષમતા હોય, આપણે પીર બાપાની સાક્ષીમાં કોઈ વ્યક્તિને ગુરુ તરીકે સ્વીકાર કરીએ, એવી આ પરંપરા છે. જે આ પરંપરાને લઈને મહાન સંતો બધા જ તર્યા છે. આ પરંપરાને લઈને ગુરુના શરણમાં નિષ્ઠા રાખીને. એટલે 100 વખત જાણી લેવું, 1000 વખત જાણી લેવું, ત્યાં સુધી માપ્યા કરવું, અને એકવાર ભરોસો આવી જાય જેની ઉપર, એના શરણમાં માથું મૂકી દેવું અને પછી આંખ્યું વીસીને પડી જવું. એને કહેવાય આધીનતા. પેલી કડી હાલે આધીન થઈને ગુરુ શરણે જાવું, સમતાથી શીશ નમાવું છે. પેલી કડી ગાય ને સુખરામ બાપુનું પદ છે. એટલે એવી રીતે ગુરુના શરણમાં, ગુરુના વસને, ગુરુને વસન નહીં, ગુરુ કે એમ નહીં, ગુરુની ઈચ્છાને સમજી જવાની તૈયારીમાં રહેવું. 3 વાર કહીને પછી આમ કરીને ડોકું ઓલાવીને માનવું, એ તે બહુ એવી રીતે નહીં. બરાબર? એટલે ભરોસાની વાત છે ભાઈ. એમાં તો પગ આંબે તો આંબે. હું છે ને આમ સત્સંગમાં લગભગ ભરોસાની વાતો આમ ઓછી કરું, પણ આજે મને એમ થયું કે આજ ઝંપલાવી દેવા દે એમ. કે ભરોસાની વાત કરી એટલે માણસને એમ થાય કે આવું થોડું હોય એમ. પણ મને ઉગ્યું છે તો મારે ક્યાં જવું ભાઈ? સીતાઓને છૂટક્યો નથી. એટલે મીરાબાઈનું એક સરસ ભજન છે. સુરતા જેઠાણી મારી, નુરતા નળન નઠારી, સૂક્ષ્મણાની શેષ છે ઊંડી, હવે મેં તો પહેરી છે અમર સુડી. ગુરુજીએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. સુરતા સાથે, આપણા સ્વયંની સુરતા સાથે એનો સંબંધ કરાવી દે એ આપણા સદગુરુ. પણ એ કઈ માર્ગે હાલવાની આપણામાં ત્રેવડ હોવી જોઈએ, તો આપણે જવું. એટલે મીરાબાઈના જીવનના કષ્ટો આપણે જાણીએ છીએ કે જેના પ્રતાપથી આપણે એના સદગુરુને ઓળખતા થયા છે. એવા ગુરુ શિષ્યના જીવન ચરિત્રને જોઈને અંદરથી એમ કહી શકે કે નહીં, એ મારો શિષ્ય છે એમ. એવા નામ જે મહાપુરુષો કમાઈ ગયા છે, એવા મીરાબાઈને લાગી તાળી, ગિરિધર વિના બીજું નો ભાળી. રાણાજીએ ઝેર પાયા ગાળી ગાળી, ઝેર પાયા એના અમૃત થઈ જવાની ભાઈ તાકાત છે. એવું કહેવાય છે કે
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા અને સનાતન ધર્મનો એને ખૂબ પ્રચાર કર્યો, જેથી લઈ એને ક્રિશ્ચિયન મિશનરીઓ વાળાને, ઈસુ ખ્રિસ્ત વાળાને આમ થોડીક ઈર્ષા થઈ કે કદાચ આ બધાય અજાણ્યો માણસ આવીને અમારી અંગ્રેજ પ્રજાને જો સનાતન ધર્મના ભગવા કપડા પહેરાવી દે તો હાહાકાર મચી જાય છે. જેથી લઈ અને એક કાર્યક્રમમાં એને એના કટોરામાં ઝેર નાખી દીધું. આવો ભગત તો આમ કટોરો પીવા જાય ને ત્યાં રામકૃષ્ણ બતાય છે કે બેટા એ પીતો નહીં, એમ રામકૃષ્ણ દેવ થઈ ગયા છે. મહત્વની વાત છે કે જ્યારે આપણને એવું લાગે કે ઘણીવાર એવું થાય કે ગુરુ બેઠા હોય ને તે શેલો બહુ કામ કરે, આમ આમાં દેખાતા હોય ને તઈ આગા પાછા જાય પછીનું જીવન બીજું હોય. જે શિષ્યને, જે વ્યક્તિને પોતાના સદગુરુની હાજરી એક ક્ષણ પણ દૂર અંદરથી આમ થતી નથી કે મારા કોઈ પણ કાર્યનો સાક્ષી મારો સદગુરુ છે, એવા ભાવથી જે જીવન જીવે છે એની બેડી ભાઈ તરી જાય છે. ગુરુની સામે જુદા ને પછી જુદા એવું હોય તો આમાં કામ થાય એવું નથી. અધ્યાત્મનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, જે સંતોએ સ્થાપ્યો છે ને હું કઈ ઊભો કરતો નથી. બરાબર? એટલે હું ભરોસાની વાતો ઓછી કરું, પણ મને આજે એમ થયું કે થોડીક કરી લેવા દે. અને આગળ દ્રષ્ટાંત આપે છે. ટેકવાળાને અટક આવે પણ પામર ના કહેવાથી દિલનો ડગાવે. ટેકવાળાને અટક આવે પણ પામર ના કહેવાથી દિલનો ડગાવે રે. આવી સતિયું અમરાપુર માલે રે એ ભક્તિને માટે. આવી સતિયું અમરાપુર માલે રે એ ભક્તિને માટે. મેં કીધું એમ ભહકી ગયેલા પેલા ગોળ પાણા જેવા હોય, આ બાજુ દબાવો તો ઓલપા સટકે ને આ બાજુ દબાવો તો ઓલપા સટકે. એનું કામ નથી. ટેક લીધી હોય ને ભાઈ એને કઈક વિઘન આવે, ટેક વાળાને અટક આવે. કઈક નીમ લેવી તો કઈક અટક આવે ને, તો પરિસ્થિતિને સહન કરવાની વાત આવે. અભી બોલા ને અભી ભગ હોય એનું આ કામ નથી. જીવન એટલે હું સતત સંઘર્ષ સાથેનો સમન્વય. સંઘર્ષ ઈ જ મારો પ્રેમ, સંઘર્ષ ઈ જ મારું જીવન. શેઠ સગાળશાએ ટેક લીધી કે સાધુને જમાડ્યા સિવાય જમવું નહીં. કદાચ ગમે એટલા દિવસનું વેળું પડી જાય, સાધુને જમાડ્યા સિવાય જમવું નહીં. અને ભાઈ તમે ટેક લ્યો એટલે તમારા તપના પ્રભાવથી પેલા તો આજુબાજુના માણસો, તમારા ઘરના સભ્યો, કુટુંબીજનો અને પછી આડોશી પાડોશી એને પેટમાં પેલા પડે. નીમ લ્યો, નીમ બારું પાડો એટલે માણસ તરત નીમ તોડાવવાનો પ્રયાસ કરે. એટલે નીમને બને ત્યાં સુધી ગુપ્ત રાખવું, સાંકડે ન ચડાવવું. નીમ લીધું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં. અને ઈશ્વરભાઈ પરીક્ષા કરે, અને ઈશ્વર પરીક્ષા એટલે કરે કે દીકરો કેટલો સમય ટકી રહે છે. જો ટકી જાય તો પૂરો પોકાડી દો, એને બળ કરવા પણ ન રહેવા દો. એમ હાલો પ્રસંગ, સગાળશાનો પ્રસંગ, બધા પ્રસંગો આપણે આમ એમ થાય કે હાલો સાચું હશે કેમ થાય. જીવતા છોકરાને ખાંડી નાખવાની વાત એટલે આંખમાં આહુડું પડે તોય ઓલે વયા જાય રહ્યા, તો ખીજાવાની વાત તો ભૂલતા જ નથી. એટલી ભરોસાની વાતો આ. આપણને લાગે સાચું હશે કે અમથું હશે, શંકા થાય. હળે આપણે તો શું હોય કે શેઠ સગાળશે નીમ લીધા પછી બેસો ને આશીષભાઈ દેખાય. એવું કહેવાય છે કે 21 દિવસની એલી થઈ છે અને ગામમાં કોઈ અતિથિ આવ્યું નથી ને 21 દિવસના ઉપવાસ થયા છે. 21 દિવસના ઉપવાસ થયા છે. અને વરસાદ બંધ થયો એટલે સંગાવતીએ કીધું
વાણિયા છે જ્ઞાતિએ. સંગાવતીએ કીધું કે ભાઈ જાવ ને, સ્વામીજી કોઈ આવ્યું હોય તો લેતા આવા, 21 દિવસની ભૂખ હવે પેટમાં સહન થતી નથી. તો ગામના પાદરમાં જાય છે અને એક માણસ બેઠો છે, વૃદ્ધ, શરીર આખું જેનું ગંધાય છે, શરીરમાંથી પરુ નીકળે છે, વાસ મારે છે, કોઈ પડખે જવા રાજી નથી. અને કદરૂપા શરીરનો માણસ એક બેઠો છે અને ભગવાએ કપડા, સાધુનું રૂપ જોયું હરિશ્ચંદ્રએ, સગાળશાહે. એટલે કીધું કે પ્રભુ પધારો પ્રસાદ લેવા, એમ ઘરે જમવા પધારો. ખીજાણા, ભાળતો નથી આ હું ગઢો થઈ ગયો છું, હાલવાની મારામાં તેવડ નથી ને પધારો વાળો થાછો એમ. તો કે પ્રભુ તેડીને લઈ જાઓ, એમાં શું. એ કે તું રેવા દે, હું માગું એ તારથી થાહે નહીં, પછી તારો પાછો ક્યાંય મૂકી જવો પડશે. અરે પ્રભુ એ કે બોલું ફરવું નહીં, તમને જમાડ્યા વગર, તમને રાજી કર્યા વગર એ કે હું જમવું નહીં એમ. તો કે સારું. ટોપલામાં બેસાડી માથે ઉપાડી અને સાધુને ઘરે લાવે છે. ઘરે ઉતારે, સ્નાન કરાવે અને ભોજન બનાવે. સંગાવતી ભોજનનો થાળ પીરે તો થાળને પાટું મારીને ઢોળી નાખે. આવું હું નથી ખાતો, મને પૂછ્યા સિવાય રસોઈ બનાવી. હું તો આમ નિરાતે કહું છું, આમ એ તો ઉગ્રમાં હતા. હું તો માંસ ખાવી કે માંસ. તેવડ હોય તો કે ને કે મને પાછો મૂકી જા ભાઈ, આમ હેરાન કરો તો લાવ્યો જ હું કામ. આપણે તો કેવું થાય ખબર, આપણે ઘરે સાધુ આવ્યો હોય ને આપણે કીધું હોય કે પેલું ફલાણું ખાવું છે, અડદની દાળ ને રોટલા બનાવે ને પછી એમ કે આ નથી ખાવું, બટાકાનું શાક ખાવું, તો આપણે ધોકો લઈ. હમણાં કીધું તને બોલીને ફરી જાવ છો એમ. તો કે કાંઈ વાંધો નહીં પ્રભુ, માંસ લઈ આવું. હવે વાણિયાનો દીકરો માંસ ભાળે છે, આમ તો બેસું જ થઈ જાય, આમ તો બેભાન થઈ જાય. કોઈ જિંદગીમાં લોહી જોઈ ન હોય. તો કે સારું. હવે સગાળશા બજારમાં માંસ લેવા જાય તો માંસ વેચવા વાળા દુકાન વાળા એમ થાય કે આ શેઠ ને હું છું, માંસ લેવા આવે. ઇજ્જતનો સવાલ ને ભાઈ, કારણ કે તમે ખરાબ શેરી હાલો તો એમ થાય કે આ માણસ આમ લાગે છે એમ. એટલે માણસ બીજી શેરી હાલવામાં વિચારે. હવે એ માણસ માંસ લાવે તો કે ક્યાંથી માંસ લાવ્યો, તો કે બજારમાંથી લાવ્યો. આવું કે માંસ ખાવાનું, કોઈક મરી ગયેલું, કોકનું હેઠું, કોકનું કાપેલું, આવું માંસ ખવડાવવાનું હોય, રેવા દે તું કે મને મૂકી જા ભાઈ, તારથી નહીં થાય. કે તો મારે તો કે કુમળા બાળકનું માંસ જોઈએ કે એમ. તો કુમળો બાળક તો કે કોઈ બીજાનો મારવા જવાય નહીં. કેવી બધી ગજબ, આમ ખાલી કલ્પના કરીએ તો બુદ્ધિ આમતી નથી. જાણીએ છીએ કે સેલૈયો ભણવા ગયો હોય છે ને આપણે નથી, પેલું ભજન આવે છે કે મેરામણ માજા ન મૂકે ને સેલૈયો સતનો છૂકે. બહુ સારું આપણું છે એ ભજન. એટલે ઘટના બને છે કે સેલૈયાને ઘરે લાવે છે, એટલે સાધુ તેની સાથે એમ કહે છે કે આંખમાંથી આહુડું ન પડવું જોઈએ, નકર પછી અમે શ્રાપ દઈ દઈશું એમ. આંખમાંથી આહુડું ન પડવું જોઈએ. માથું વધેરે છે ને ખાંડણિયામાં ખાંડે છે ને ઊંધા માથે, માથી જોવાય કેમ દીકરાને આંખી ઊંધું માથું રાખીને, કે એમ નહીં આમ સીધું માથું રાખીને આંખમાં આંખ મેળવીને ખાંડો ને એમ બધું કરીને રાંધીને તૈયાર કર્યું. તો કે બીજો છોકરો, તો કે એક જ હતો. તો કે વાંજ્યાનું તમે ખાતા નથી. બોલો, વાંજ્યાનું કે અમે ખાતા નથી. હવે શું કરવાનું? એક હતો એ મારી નાખ્યો. તો કે અમે વાંજ્યા નથી, 7 મહિનાનું બાળક કે મારા પેટમાં છે, કે હમણાં જન્મ કરાવી દઉં અને તમે કે પ્રસાદ લઈ લો. ને હાથમાં શરીર લઈને પેટમાં મારવા જાય જન્મ કરાવવા માટે, ત્યાં ઈશ્વર હાથ પકડી લે ઊભો થઈને કે બસ બહુ થઈ ગયું, એમ માગી લે, હું આપું. તો કે કળયુગમાં આવી પરીક્ષા કોઈની કરતા નહીં, આવી પરીક્ષા કરશો તો ભગવાનને કોઈ માનશે નહીં. અને કે આમાં ભક્તોની પદ જવા કરતા પદ તમારી જશે. એટલે થોડાક ભક્તોને ધ્યાનમાં રાખીને, કારણ કે અત્યારના ભક્તો તો ભગવાનનું માથું વાઢી નાખે એવા છે, સમજે. જોકે ત્યારે એવા જ હોય, પણ એ તો એવા મહાપુરુષો દાખલા રૂપે હોય. બાકી તો એટલે ટેક વાળાને અટક આવે, પણ પામરના કહેવાથી દિલ નો ડગાવે. ટેક લીધી હોય ને ભાઈ, એને કંઈક એટલે જીવનમાં નિયમ રાખવા, કંઈક સારા એવા નિયમ રાખવા, તો આપણા જીવનમાં કંઈક ઈશ્વરી ઘટનાના એવા પ્રસંગો બનશે કે સંઘર્ષ કરતી વખતે સંઘર્ષ કરીને આપણે પરમ તત્વ સુધી પામી જવાનો એક ટૂંકો રસ્તો આપણને મળી જાય છે. એટલા માટે કંઈક એવા સારા નિયમ લેવા. અને આગળ કહે છે,
માન મેલીને મંડપમાં માલ્યા સદગુરુજીના વસને વસાણા માન મેલીને મંડપમાં માલ્યા એ સદગુરુજીના વસને વસાણા રે વાસ કાંસ ના હતા ઈ સાંસારે એ ભક્તિને માટે વાસ કાંસ ના હતા ઈ હાસારે એ ભક્તિને માટે કોઈ પણ પદ કે ભજન હોય ને એમાં એક કડી એવી હોય કે જેમાં એક કડીમાં મહાપુરુષે ભજન નું સર્જન કર્યું હોય ને એમાં એક કડીમાં આખા જીવનનો એને સાર મૂકી દીધો હોય એવી એક આ કડી છે કે માન મેલીને મંડપોમાં માલ્યા. સદગુરુના શરણે જવામાં બીજું કઈ આપણને આડું આવતું જ નથી. કેવળ ને કેવળ આપણો અહમ, કેવળ ને કેવળ આપણું માન કે હું આમ કેમ કરું. કે માન મેલીને મંડપમાં માલ્યા સદગુરુજીના વસને વેચાણા. પણ કોણ વેચાઈ શકે? જે વાંસ કાંસના હતા સાચા. અહીંયા આગ્રહ મુદ્દો આવી જાય. વાંસ એટલે કે વાણી, કાંસ એટલે કે ઇન્દ્રિયોનો સંયમ. જે હું જીવન જીવું છું એવું જ હું બોલું છું, જે હું બોલું છું હું પાળું છું. નરસિંહ મહેતાનું પેલું પ્રભાત્યું છે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આણે. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. વણ લોભીને કપટ રહિત છે, એ કામ ક્રોધ નિવાર્યા રે. એ વાસ કાસ મન નિશલ રાખે, એ વાસ કાસ મન નિશલ રાખે. એ ધન ધન જનની એની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, એ વૈષ્ણવ જન તો તેને કહીએ. પીર પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. એને પણ કીધું કે વાસ કાંસ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની. પોતાના ઇન્દ્રિયોનો સંયમ, પોતાની આંતરિક ઉર્જાને જે સંભાળી લે, એ કાસને જે મણી બનાવી લે, એ કાસને જે સ્વયંનો પ્રકાશ બનાવી લે ને ભાઈ, એના જીવનમાં ભક્તિ ઉગે. કારણ કે ઠેરાવાનું ઠેકાણું એક જ છે, તમારી આંતરિક જીવનની ઉર્જા, જેમાં જ ભક્તિનો પ્રકાશ ખીલી ઉઠે છે. રામકથામાં કીધું કે દીવો પેટાવા માટે ઘણી પ્રોસેસ કરવી પડે. તમે એટલે આ બાજુ આવો એટલે આવડા બેસી જાય, મને હાળો વજન લાગે ઉભા એનું. દીવો પેટાવા માટે રામકથામાં એક લાંબી પ્રોસેસ બતાવી. મને એમ થાય કે કેરામાં ઘા જાય છે, મારવું કોને આમાં? હે છૂટા છૂટા ઉભા હોય તો વાગે નહીં. કેટલું હાંકવાનું છે કે જો ને, કે હું તો હાંક્યા જ કરી. આમાં તમે કીધું એમ નિજ ગીરા પાવન કારણ કવન રામ જસ તુલસી કહો. હું કઈ કોઈને બોધ આપવા માટે કે રામકથા કહેતો નથી. નિજ ગીરા, હું મારી વાણીને પવિત્ર કરવા માટે મારા ગુરુના પદનું ચરિત્ર ગાઉં છું એવું છે. બાકી તો હું કોઈને કહેતો નથી કે આમ કરો.
એટલે દીવાને પેટાવવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે. પેલા તો કે ખેતર ખેડવું પડે, એમાં ઘાસ ઉગાડવું પડે, ઘાસ પછી ગાયને ખવડાવવું પડે, દોવું પડે, પછી એનું દહીં કરવું પડે, મંથન કરવું પડે, માખણ થાય ને એમાંથી એનું ઘી કરવું પડે, ખેતી કરવી પડે, કપાસનો અનુભવ કરવો પડે, ને એમાંથી પછી ચીંડવા દવા છાંટીને કઈક વાના કરીને કપાસ આવે, પછી એનું એક રૂ કપાસિયા નોખા કાઢીને, ટૂંકમાં કહું છું ને કે બરાબર, મને પછી લાંબુ બહુ ન કરવું ગમે. એટલે પછી એવી રીતે રૂ માણસ મેળવે, પછી કોડિયું બનાવવા માટે તે ઘણી પ્રોસેસ છે માટીની, બધા જાણો જ છો. એટલે તો એ દીવો પ્રગટે તો એ દીવાન તળિયે અંધારું રહી જાય. એટલી મહેનત કરીને દીવાન તળિયે અંધારું રહી જાય. અને મોઢે મસ્ત તો તોય હોય જ, પાછી મોઢું તો કાળું જ હોય, બરાબર, મોઢે તોય મસ્ત રહી જાય. કારણ કે ભાઈ હાથે બળ તમે કરો ને, સદગુરુનું શરણ એના વસને હાલો નહીં, એટલે ઉગાવો ન આવે. એમ જેવો આવો છે અંજવાળું પડે પણ ઉગાવો ન આવે એમ, તો તળિયે તો અંધારું રહી જ જાય અહંકારનું, માનનું. એટલા માટે મહાપુરુષે ગુરુનું શરણ ગ્રહ્યું છે. સદગુરુ માણસને મણી બનાવી દે. મણી સ્વયં પ્રકાશિત હોય, એને કોઈને જરૂર ન પડે, એવા લેવલ ઉપર આપણને લઈ જાય. ઈ કે ઈ માર્ગે હાલી, માનને મૂકીને ઈ કે ઈ સાધના કરી એટલે માણસ મણી બની જાય. જીવનમાં ઠાક લાગતો ભાઈ બંધ થઈ જાય. ટૂંકમાં કહીએ તો જીવનનો ઠાક જ ન લાગે એટલે મણી, બીજું હું આમાં ટૂંકમાં. પણ માન મેલીને મંડપમાં માલે, સદગુરુજીના વસને વેચાય. વાંસ અને કાચ, મૂળ વાંસ અને કાચની વાત છે. તમારા ઇન્દ્રિયોના સંયમને સંભાળી લ્યો એટલે જીવન મળે બનવા. હું કહું એટલે બહુ તોલા ન ઓલા, કાંઈક ભજન કરજો પાછા. અને હું કરું છું એટલે કહું છું. વાતું બધી વાતું છે, ભજન એક બાજુ પડ્યું રહે અને આપણે આમ આમ કરવામાં જિંદગી વહી જાય. સદગુરુ દયા કરીને આપે પરવાનો, સન્મુખ બેસીને સમજાવે, સન્મુખ બેસી સમજાવે. સદગુરુ દયા કરી આપે પરવાનો, સન્મુખ બેસી સમજાવે, સન્મુખ બેસીને સમજાવે. એ મહાપ્રભુજીનો મરમ બતાવે, મહાપ્રભુજીનો મરમ બતાવે. હરિના શરણમાં સિદ્ધ લાવે, મોહ મટે ત્યારે મહાસુખ તાવે. ઈશ્વર ભક્તિ અંતર આવે, મોહ મટે ત્યારે મહાસુખ થાવે. ઈશ્વર ભક્તિ અંતર આવે. સદગુરુ દયા કરીને આપે પરવાનો, સન્મુખ બેસીને સમજાવે. ગમે એટલું સમજાવે, મજબૂત ન હોય એનું શું કરવાનું? ગમે એટલું સમજાવે તોય શું છે, પરવાનો આપી દે. સદગુરુ આપેલી આપણને વસ્તુ અત્યારે શું થયું છે, ઘણા તો મને આવીને એમ કે બાપુ આવડો મંત્ર આપો, બોલીને કે આવડો આપો. શું કરવાનું? આમ ઠાકી ગયા એને, સમજ્યા? બીજો કઈ વાંધો નથી. સાચી નો, ખોટું નહીં. એ હું લેવા મારી પાસે આપ્યું છે એને ભજન મટને કરવા.
સદગુરુ નામ આપે ને ભાઈ જતન કરજો. નામમાં એવી તાકાત છે કે તમારી ચેતનાને તમારા સ્વરૂપના બોધ સુધી લઈ જવાની નામમાં તાકાત છે. એ નામે અનેક તર્યા છે. શિવ સનકાદિક સિદ્ધ મુનિ જોગી, નામ પ્રતાપ બ્રહ્મ સુખ ભોગી. નામમાં એવી તાકાત છે. જાન આદિ કવિ નામ પ્રતાપુ, ભયે શુદ્ધ કરી ઉલટા જાપુ. વાલ્યો લૂંટારો જો બ્રહ્મ બની જતો હોય તો આપણે તો પહેલેથી આપણને સદગુરુ મળ્યા છે. મહિમા જાસુ જાન ગન રાવું, પ્રથમ પૂજિયત નામ પ્રભાવું. નામનું જતન કરી લેવું, ગમે એમ કરી નામને મેળવી લેવું. સુખરામ બાપુ કે જુઓ, અર્ધા નામે ગણિકા તરી, વૈકુંઠે જઈને વેદવાણી ગાય. ઘણા તેમ કે મારી પાસે એક અક્ષરનો છે, ઘણા એમ કે મારી પાસે 8. એલા ભાઈ જેટલાનો હોય એટલો જપ્પા મળે એટલે મળે કામ થવા. અક્ષરની પઠામણીમાં આપણે ક્યાં પડવાનું છે કેટલા અક્ષરનો છે? તને કહી દીધું એટલે પતી ગયું. જપ્પા મળે એટલે મળે શુદ્ધ થવા, બીજી કઈ વાત નથી. આમ ગીતામાં કીધું સંશય આત્મા વિનશ્યતિ. રામકથામાં કીધું મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસુ, પંચમ ભજન છો વેદ પ્રકાશુ. મંત્ર નામની અંદરનું જે વિશ્વાસ, જે ભરોસો છે ને, એ જ મારી 5મા પ્રકારની ભક્તિ છે. નામ લીધા પછી 10 ઠેકાણે પૂછવા જવું, એ પેલા 15 ઠેકાણે પહેલા પૂછ્યા આવો અને પછી પૂછવાનું રહેવાય. પછી લાગી જાવ તો કામ થઈ જાય. આપણે જાણીએ છીએ દામજીરામ બાપુ ગૃહસ્થ જીવન પતાવીને પૂરું કરીને બાપુએ આપેલા નામનો આધાર લઈ લીધો. તો આપણે જાણીએ છીએ કે શિવરાત્રીના દિવસે નામના પ્રતાપે ગીતાના સિદ્ધાંતે જોઈ મહાપુરુષ દેહ છોડતા હોય, ઓમનું 3 વખત ઉચ્ચારણ કરીને પોતાની રૂમની અંદર વચ્ચે બેસી અને માણસોની વચ્ચે 3 વખત ઉચ્ચારણ કરીને દેહને છોડતા હોય. શેલી ઉંમરે મળ્યા પછી જો નામનું જતન થઈ જાય, બાપુ એવું કહેતા કે 5 કલાક ફરજિયાત બેસવું તો કામ થઈ જશે. આપણે 5 કલાકનો સમય ન મળે તો 2 કલાક તો બેસવું જ એમ. કારણ કે આપણે જે નાની ઉંમર છે, કદાચ બીજું હજી આપણે ઘણું કરવાનું બાકી રહી જતું હોય તો બેસા સિવાય છૂટકો નથી. એટલે નામમાં એવી તાકાત છે. સદગુરુએ આપેલું નામ અગાધ વસ્તુ છે, જેનો મહિમા તો હું શું વર્ણવું. પણ મારામાં કઈક ઉગ્યું છે એના પ્રતાપે. એટલે કહું કે નામ મહાપ્રભુજીનો મરમ બતાવે છે ને હરિના શરણમાં શીત લાવે છે. હરેક જીવની અંદર, હરેક મનુષ્યની અંદર આપણને ઈશ્વરનું દર્શન કરાવે છે એ નામ. આગળ કે વિહંગ વસનનો અનુભવ આપીને, સુલટી વાત સતથી સલાવે, સુલટી વાત સતથી સલાવે. વિહંગ વસનનો અનુભવ આપીને, સુલટી વાત સતથી સલાવે, સુલટી વાત સતથી સલાવે. આવાગમન તણી આશાને તોડીને, આવાગમન તણી આશાને તોડીને, અજાસી પદ ઓળખાવે, મોહ માટે ત્યારે માં સુખ થાવે. ઈશ્વર ભક્તિ અંતર આવે. અજાસી પદ ઓળખ. અજાસી પદ એટલે શું ખબર પડે? અજાસી સુખરામ બાપુનું ભજન છે, જે અમારે ભમોદરામાં અમારા દાદા ગુરુ તરીકે એને અજાસક વ્રત હતું. અખિલ બ્રહ્માંડનો આશરો લીધા પછી કોઈની પાસે આમ હાથ ન લંબાવો, માગવું નહીં. મંદિરમાં કે આશ્રમમાં દીવાબત્તી કરવા માટે જો અગરબત્તીની તેવડ ન હોય તો તલહરાનો ઢગલો ભેગો કરીને ફળિયા વચ્ચે હળગાવી લેવો. એવી રીતે ભગવાનની પૂજા કરી લેવી, પણ માગવું નહીં. માગવું નહીં અને અજાસક વ્રત કહેવાય. એકવાર સદગુરુનું શરણ ગ્રહ્યા પછી બીજે ફાંફા ન મારવા. અખિલ બ્રહ્માંડના ધણીનો આશરો લીધા પછી ભરોસે બેસી જવું. એક વખતનો પ્રસંગ છે, રાવણને મારી અને પછી જ્યારે રામ અયોધ્યા પાછા ફર્યા ને, થોડોક સમય વીતે છે,
એક વખત અયોધ્યાની બહાર આંબાવાડી તરીકે આંબાવાડિયું છે, જેમાં આંબાના વૃક્ષો છે. ત્યાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરતજી અને હનુમાનજી, શત્રુઘ્ન, ચારેભાઈ અને હનુમાનજી બધાય જાય છે હાલવા માટે, બેસવા માટે. તો એ સમયે ભરતજી એવું ઈચ્છે છે કે ભગવાન પ્રભુ કઈક સારી સત્સંગની વાતો કરે તો સારું, એમ આનંદ આવે જીવનમાં, કે પ્રભુ કઈક બોલે આજે. કારણ કે ભગવાન રામ બહુ ઓછું બોલે એવો એનો સ્વભાવ, બોલે નહીં બહુ. પણ ભરતજીને કહેતા સંકોચ થાય કે ભાઈને કેમ કેવું, તમે કઈક કયો એમ. એટલો મર્યાદા ભાઈની પાળે અને ભાઈ પ્રત્યે એટલો પ્રેમ, એના મનને જાજુ સમજવાનો પ્રયાસ કરે. પણ આજે એવી ઈચ્છા છે કે કઈક પોતાના મુખથી વાણી વધે એમ. તો પોતે કહી નથી શકતા, એટલે હનુમાનજી એની વાતને સમજી ગયા અને ઈશારાથી ભરતજી કહે છે હનુમાનજીને, તમે પ્રભુને કયો કઈક કે એમ, તો કઈક જીવનમાં જાણીએ એમ. તો ઈશારો કર્યો એટલે રામજી જોઈ ગયા. એટલે હનુમાનજીને પૂછ્યું કે ભાઈ શું છે? તો કે ભરતજીની એવી ઈચ્છા છે કે તમે કઈક વાત સત્સંગ કરો એમ, તો અમારા જીવનમાં કઈક સાર મળે એમ. કે ભક્તનું લક્ષણ કેવું હોય એના વિશે તમે કઈક જરાક મને કયો અમને એમ, તો અમે વધારે ભક્તિમાં દ્રઢીભૂત થઈ શકીએ એમ. જો ભરતજી કેવા ભક્ત છે, છતાંય હજી પોતાને અધૂરા માને છે. તો એ સમયે રામ એક નાનું એવું વાક્ય બોલ્યા, પણ આમ મારા હૃદયમાં આરપાર નીકળી ગયું. રામ એવું બોલ્યા કે મારો આશરો લીધા પછી, મારું શરણ ગ્રહ્યા પછી માણસ જો દેવી દેવીને પૂંજે, બીજા 10 ઠેકાણે પૂછવા જાય, મારો ભરોસો લીધા પછી તો હું એનો ભરોસો કેમ કરી લઉં? વાત સમજાય તો તોડી નાખે એવી વાત છે. રામ એમ કે હું એનો ભરોસો કેમ કરું? જે મારું શરણ ગ્રહ્યા પછી જો એને ન આવતું હોય તો પછી પૂરું થઈ જાય ને. એટલે એવી બધી આ વાતો છે. પણ ભરોસો તો ત્યારે આવે કે આપેલા નામનું આપણે જતન કરીએ ને આપણામાં આપણે કઈક ઉગાવો લાવીએ. જીતું કાય આપો આવો કહી દઉં તથાસ્તુ, એવું કઈ આમાં છે નહીં. મહેનત કરવાની છે, સતત સંઘર્ષ કરવાનો છે અને પ્રેમ કેળવતા શીખવાનું છે. બાકી આમાં કઈ કોઈ મેળવીને ગયું નથી, કોઈ કાંદો કાઢીને ગયું નથી ભાઈ. આમાં અંતમાં પ્રેમને જાગૃત કરી લેવાનો છે, વસ્તુઓના આધારે, વ્યક્તિઓના આધારે, સ્થિતિઓના આધારે. જેમ છે તેમ યથાર્થ વસ્તુ સ્થિર મળે થવા, પ્રેમ મળે પ્રગટ થવા. અને બાપુ સુખરામ બાપુ અંતમાં કહે, આવા સદગુરુજીને જેને છે ઓળો, તે જીવ પર લે નહીં જાવે, તે જીવ પર લે નહીં જાવે. આવા સદગુરુજીનો જેને છે ઓળો, તે જીવ પર લે નહીં જાવે, તે જીવ પર લે નહીં જાવે. સુખરામ કહે પેલા સુજન સત માનો, સુખરામ કહે સુજન સત માનો, ધર્મનું ધામ પલમાં બતાવે, મોહ મટે ત્યારે મહાસુખ થાવે. ઈશ્વર ભક્તિ અંતર આવે, ઈશ્વર ભક્તિ અંતર આવે. કાલ સંજયભાઈ સત્સંગ હતો ને, જ્ઞાનની એટલી બધી ગહન ચર્ચાઓ કરી રાતે મને ઠાક લઈ ગયો હાલો. પણ આજે છે ને મજા બહુ આવે છે, કારણ કે ભક્તિમાં લઈ લીધું કે નહીં. ભક્તિ માણસનો ઠાક ઉતારી દે, જ્ઞાન થોડુંક ઠકવાડે. સમજે? જ્ઞાનની ઝીણી ઝીણી વાતો કરી, જ્ઞાન તંતુ ઠાકી બહુ જાય, દુખે પછી. કારણ કે સિદ્ધાંતો ઉપર વાત કરવી એટલે, અને ભક્તિ એટલે તો તમે માનો કે ન માનો, અમે આમાં માનીએ છીએ, આવી વાત છે. તમને દેખાય તો માનો, ન દેખાય તો ન માનો, તો કઈ નહીં. અમે તો આવું ભાડ્યું, અમે સદગુરુના શરણમાં, એની વાત છે એમ. એટલે બાપુ કે આવા સદગુરુજીનો જેને છે ઓળો, તે જીવ પરલે કોઈ દી ન જાવે. સદગુરુના બાળને કોઈ દી સોરાશી ન હોય. સુખરામ કહે છે સુજન સત માનો, ધર્મનું ધામ પલમાં બતાવે. આપણને એ નક્કી નથી થતું કે મારો વ્યક્તિગત, મારો પોતાનો ધર્મ કયો. મૂળે આપણો પોતાનો સ્વધર્મે નિધનમ શ્રેય. મારે મારો ધર્મ ગોતી લેવાની વાત છે, કે મારે મારું કર્તવ્ય કેટલું, એ આપણને સદગુરુ બતાવી દે.
બધું સમજવાનું હાવ ઝીણું ઝીણું છે, પણ આપણે શું છે ગોટે એમાં ચડ્યા છે કે આપણે સમયનું કંઈક કરી લેવું છે. થાકી એમાં જ ગાડા હેઠળ કૂતરા જેવું થાય, આપણે જાવા મારીને થાકી જાય છે કે એમ કરી તો કઈ વાંધો જ નથી. એટલે બાપુ કે સુખરામ કે સુજન સતમાનો, સુજન આને તમે જાણી લો તો આપણને ધર્મનું ધામ બતાય. ધ્રુવજી જ્યારે આપણે કથા જાણીએ છીએ, એના બીજી માએ મેણું માર્યું અને જંગલમાં તપશ્ચર્યા કરવા જતા હોય ને ત્યારે વશમાં નારદજી મળે છે એને. બાળકના ચહેરા ઉપર અગાધ વૈરાગ્ય જોવે એટલે નારદજી તો એનું કામ જ એ ગમે એ મળ્યો નથી, ભગત બનાવ્યો નથી. ભક્તોનું કામ જ છે ભાઈ, એ ભક્તિના આંદોલનમાં ઉપડ્યા હોય, ગમે એ મળ્યો અને ડોકમાં માળા નાખી નથી, અમારી જેમ મળવો જોઈએ. દ્વાદશ અક્ષરનો મંત્રનો ઉપદેશ કરે છે ત્યાં. દ્વાદશ અક્ષર એટલે 12 અક્ષર. ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણો દ્વાદશ અક્ષર છે મંત્ર. ત્યાં મહત્વની વાત કરે છે કે તારે જો પૂર્ણ તારા સ્વરૂપને ઓળખવું હોય, ઈશ્વરત્વને પામવું હોય, ભગવાનના દર્શન કરવા હોય, તો સાધના કરતી વખતે તારા મનની ધારાને તૂટવા નહીં દેતો. નાની એવી થોડી ગહન ચર્ચા છે, પણ સાધના કરતી વખતે, તપશ્ચર્યા કરતી વખતે તારા મનની ધારાને તૂટવા નહીં દેતો તો તું તારા લક્ષ્ય સુધી પહોંચી શકીશ. મનની ધારા કેમ આપણી તૂટી જાય? આપણે બીજું બધું બહુ જાણવા જઈએ, એટલે બીજા બધી વ્યક્તિઓ પાસેથી આપણે રાય બહુ લેવા જઈએ કે આનું આમ છે તો આનું આ કેમ છે, એમ તને હાસું સમજાઈ ગયું તો ભાઈ તૂટી પડીને આમાં, અને આમ તો હાચું કોઈ નથી સમજી ગયું, આમાં કોઈના પગ નથી આમતા, આંબા ભાઈ કોઈના પગ. અંતે બધાએ કહી દીધું ભાઈ અમને બહુ નથી ખબર, અમને એટલું સમજાણું. અંત નથી, એનો શું અંત કરવાનો હોય? અનંતની યાત્રાએ નીકળ્યા છીએ. અનંતની યાત્રા એટલે અંત જ નથી, એમાં તમારી માપી શકો એની માણામાં ક્ષમતા જ નથી. અનંતની યાત્રા એટલે કે એમાં તમે ભળી શકો, એને માપી ન શકો. આંખો બંધ કરીને બેસી જવાનું છે, એટલી વાત છે. એટલે હું તો સતત કહું કે બોલીએ ગમે એટલું, સાંભળીએ ગમે એટલું, પણ આપણે પછી એમ થાય કે હવે અઠવાડિયા કેડે ભજન ચાલુ કરી દેવું છે. અઠવાડિયા કેડે નહીં, આની આ સેકન્ડે શરૂ થઈ જવું જોઈએ. જે કરવાનું છે અત્યારે જ કરવાનું છે, કાલ નહીં. નિર્ણય બાંધી નિયમ લઈ લેવાનો. નિયમ હશે ને તો ઈશ્વર પ્રગટ થઈ જાય. આખી દુનિયા, આખી સૃષ્ટિ, આખી પૃથ્વી નિયમના આધારે ટકી રહી છે, નિયમના તપના આધારે ટકી રહી છે. કોઈ પોતાના નિયમની બારું નથી માણસ સિવાય. માણસને જ કઈ નિયમ નથી. ઢોરને નિયમ, પશુને નિયમ છે. ભૂલી ભૂલી દુનિયા ભેદ નો જાણે, પદનો પર કે પારક કા, પદનો પર કે પારક કા. સાકાજી વાડા ભીતર બ્રહ્મ સનાતન બોલે, ભીતર બ્રહ્મ સનાતન બોલે, અંત ન સમજે અણઘટતા. ભૂલી ભૂલી દુનિયા ભેદ નો જાણે ભાઈ, ભૂલી ભૂલી દુનિયા ભેદ નો જાણે. જ્ઞાન સમજવાનું થોડુંક એવું જ છે ભાઈ. આસુ એવું પડળ છે, આશી એવી દિવાલ છે, આમ સ્પષ્ટ બતાય છે પણ આપણે ઓળંગી શકતા નથી. થોડુંક એવું અજ્ઞાન છે. અજ્ઞાનને કાઢવા માટે નાની એવી આપણે સાધના કરવાની. અમુક વર્ષ અમુક સમય આપણે પસાર થવાનો છે. બાકી બધાય પૂર્ણ જ છે, કોઈ અધૂરા નથી. પૂર્ણમાંથી આવ્યા છે, પૂર્ણ જ છે, પણ અપૂર્ણત્વનો આપણને ભાસ થઈ ગયો છે, ભૂલી ગયા છે. મૂળ એટલું છે, બાકી કોઈ આમાં અજ્ઞાની કોઈ નથી. બધાય બધું પોતાના માપમાં બધાય જાણે છે. જેટલું જાણીએ છીએ ત્યાંથી આપણે યાત્રા શરૂ કરવાની છે.
ભરોસાની વાત કરીએ ને ગુરુ શરણમાં, પછી એમ થાય હવે કઈ બોલવું નથી, બેહી જવું છે. બોલવું એટલે કે અધૂરાપણાનું, હું અધૂરો છું એમ તમને દેખાડી દેવું કે હું હજી બોલું છું, બકું છું. ભરોસો એટલે કે શાંત થઈને બેહી જવું, બીજું કઈ નહીં. નામના આધારે તો ધ્યાન કેવી રીતે ધરવું ને કોનું ધરવું? સતાર બાપુ કે गुरु का ध्यान धरो बुरे कामों से डरो, गुरु का ध्यान धरो बुरे कामों से डरो, प्रभु भजन करो, प्रभु भजन करो भाई हसाधन कमाना रे, हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना गुरु रूप का दर ध्याना रे, हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, हरि ગુણ ગાના. સદગુરુના સ્વરૂપનું ધ્યાન ધરવું એટલે એના મોઢાનું નહીં, એના સ્વરૂપનું, એના સ્વભાવનું. એ હું કેવા માંગે છે એ બોલે નહીં, એ પેલા સમજી જવું, એ માર્ગે યાત્રા કરવા મળવી, એને ગુરુ સ્વરૂપનું ધ્યાન કહેવાય. બાકી તો બધું મનની કલ્પનાથી થાય છે ને. અહીંયા તો મન મૂકીને વાત છે સમરણ કરવા બેસવાનું. સમજાય કે થોડુંક સંજીભાઈ અઘરું પડે? સમજાતું જોઈએ ને. પછી મને એમ થાય સમજાય કે ન સમજાય, જવા દેવું છે. એટલે ગુરુ કા ધ્યાન ધરો બુરે કામો से डरो, प्रभु भजन करो सासा धन कमाना रे. गुरु गोविंद થોડુંક અઘરું પડે. ગુરુ ને ગોવિંદ બે એક છે એમ બધા મહાપુરુષ જે પામી ગયા ને એને એમ કહી દીધું ગુરુ ને ગોવિંદ બે જુદા જુદા નથી, ગુરુ ને ઈશ્વર બે જુદા જુદા નથી. દેહાધ્યાસ આપણા શરીરમાંથી આપણા ચિત્તમાંથી જાતો નથી. આ આપણી જેવો માણસ છે, આ આપણી જેવો માણસ છે. દેહ દ્રષ્ટિ આપણામાંથી જાતી નથી કે આ આવું જીવે છે, એના મને આપણે કે આવું તો આપણે કરીએ છીએ, પણ એવું નથી. એનું અંતર, એના અંતસ્કરણ, એના ગુરુના સ્વરૂપનું ધ્યાન ધરી ધરી એને ઉટકાઈ ગયા છે. આપણે ઉટકાઈ ગયો ને દેશ એક છે, ધોવાઈ ગયા છે. એટલા માટે એનું સ્વરૂપ ઈ પાણીમાં સ્પષ્ટ બતાય છે. સરોવર ભર્યું હોય, એમાં ડખોળાઈ ગયેલું પાણી હોય તો આપણે સ્વરૂપ ન જોઈ શકીએ ને. નામ જ તમારા અંતસ્કરણમાં રહેલા મેલો, ચિત્તમાં જામી ગયેલી ધૂળ્યો, ઈચ્છા રૂપી, વાસના રૂપી, કલ્પનાઓ રૂપી, હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, ફરાણું કરી લઉં, ઢીકડું કરી લઉં, ખોટા ઠાકી જવાની જે વાતું છે ને, એ સદગુરુએ આપેલી સાધના દ્વારા કાપી શકાય છે. આ મૂળ માર્ગ એનો છે. હું ગમે એટલે ભરોસાની વાત કરીશ, પણ સાધના તો વચ્ચે આવશે જ. સદગુરુનું ભજન તો ભાઈ કર્યા વિના હેનો છૂટક્યો. અંતસ્કરણ ને શરીર ને નવરાવવું હોય તો, રૂપાળા થવું હોય તો કેટલું આમાં ઘઉં પડે કે ન ઘઉં પડે? કેટલું ઘઉં પડે, હાબુન કેટલું ફેર, કેવું કહેવાય, હા એવું બધું ફેર લવલી ને, એવું બધું. બહાર શરીરને ઉટકવા માટેના બધા સંસાધનો આવ્યા, મનને કેમ ઉટકવું? એ કઈ વસ્તુ તો છે ને, એ ચેતન્ય છે. કેના આધારે એને સાફ કરવું? એને ભરોસાના આધારે, વિશ્વાસના આધારે, સાધનાના આધારે, નામના આધારે. એનથી આ મેલ કપાય, બાકી કપાય એવું નથી. બધા મહાપુરુષોએ કાપી નાખ્યો, આપણે જોઈએ છીએ ને. મને જનાબાઈનું બહુ ફરી ઘણી વાર હું કહું, અને આજે કહું કે જનાબાઈના સાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા હોય ભાઈ, તો આપણું ભજનમાં કઈ આપણું કઈ બોલતું નથી. માળા લઈને બે તો માળાનો મણકો બોલતો નથી. બોલો નકર તો માળા તો રોજ આપણે ફેરવતા હોઈએ, માળા આગી ભાગે. પણ આપણને આપણા કામમાં નિષ્ઠા જ ક્યાં છે?
આપણા કર્મમાં નિષ્ઠા ક્યાં છે? સદગુરુ આપણને આપણા સ્વયંના કર્મમાં, સ્વયંના વિચારમાં નિષ્ઠા આપી દે. એ વાત છે, ભરોસાની વાત, વિશ્વાસની વાત છે. પણ એ કે એમ કરવા મળી તો થાય એવું છે, બાકી આમાં કઈ થાય એવું નથી. બોલો સતગુરુદેવની.